નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સંખેડાથી સમાચાર મળી રહ્યા છે। બહાદુરપુર ગામની એક ધોરણ 4માં ભણતી હિન્દુ દીકરી શ્વેતા તડવી, જેણે જિંદગીનો પ્રથમ રોજો રાખ્યો। આગ ઝરતી ગરમી પડી રહી છે ને આ માસૂમ બાળકીએ રોજો રાખીને સબ્ર, ધૈર્ય અને શુક્રનો પેગામ આપ્યો। નાની બાળકીએ રાખેલા રોજાના ઇફતારીના સમયે મુસ્લિમ બિરાદરોએ તેના હકમાં નેક દુઆઓ માંગી। બહાદુરપુર ગામના કાદરભાઈ ઉર્ફે ભૂરાભાઈ મંસૂરી દ્વારા રોજાના મહિના મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોના રોજાના સમયે અનેક જાતના ભોજનની વ્યવસ્થાઓ કરવામાં આવતી હોય છે। રોજા રાખનાર લોકોએ કાદરભાઈ મંસૂરી માટે મુસ્લિમ લોકોએ ઉંમરમાં બરકત અતા ફરમાવે તેવી અલ્લાહ પાક પાસે દુઆઓ માંગી હતી। જૂના બજાર બહાદુરપુર ખાતે કાદરભાઈ મંસૂરી ઉર્ફે ભૂરાભાઈ દર વર્ષની જેમ રમજાન મહિનાની અંદર, પવિત્ર રમજાન મહિનાની અંદર મુસ્લિમ બિરાદરોને રોજા ખોલાવતા હોય અને બધાને જમાડતા હોય। સારી સારી વાનગી દરરોજ અલગ અલગ પ્રકારની। અને બીજી વાત એવી હોય કે એક તડવી સમાજની દીકરી પણ આજે રોજો રાખીને હિન્દુ મુસ્લિમની એકતા ધરાવતી હોય એમ ભૂરાભાઈને કુદરત ઘણું ઘણું આપે, એ જ ઉપરવાળાને પ્રાર્થના। શું નામ છે તમારું? મંગલસિંહ ઉકેશભાઈ તડવી। ભૂરાભાઈના ત્યાં જે દર વર્ષની જેમ નિયાજ રાખેલ છે એ 26મા રોજાના અંદર જે હિન્દુ પરિવારની છોકરી 4 વર્ષ ચોથા ધોરણમાં ભણે છે તેને ઉપવાસ રાખી, અમારો રોજો રાખી અને હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક કર્યું છે। ને અમારા બહાદુરપુરના અંદર વર્ષોથી હિન્દુ મુસલમાનની એકતા રહેલી છે ને આજે એ સાબિત કરી આપ્યું છે। શું નામ છે તમારું? નામ ફિરોજભાઈ અબીદભાઈ પઠાણ। अस्सलामुअलैकुम वरहमतुल्लाहि ताला वबरकातुहू। और रमज़ान मुबारकનો મહિનો ચાલે છે તો રમઝાન મુબારકના મહિનામાં તો એવું જ હોય છે કે બધા રોજો રાખે જ છે। સવારથી સાંજ લગીને ભૂખા તરસ્યા હોય અલ્લાહ તાલાની ઇબાદત માટે। તો અહીં જે ભૂરાભાઈ છે તે 1 મહિના માટે કે રમઝાનનો પહેલો રોજો હોય છે ત્યાંથી ને છઠ્ઠી શરીફ કરવા જાય છે। છઠ્ઠી શરીફથી પછી રોજો ખોલાવાનો પ્રોગ્રામ, ઇફતારીનો પ્રોગ્રામ ચાલુ કરાવે છે। તો આખા મહિના માટે બધું અલગ અલગ વાનગીઓ, અલગ અલગ વસ્તુ બનાવે છે અને રોજો ઇફતાર કરાવે છે રોજદારોને। તો એમના માટે બધા રોજદારો ભેગા થાય છે, રોજો ખોલે છે, ઇફતાર કરે છે અને એમના માટે દુઆ કરે છે। અને અમે પણ દુઆ કરીએ છીએ કે અલ્લાહ આવતા વર્ષોમાં બી એમને એવું કરવાની તૌફીક અતા ફરમાવે અને એમની ઉંમરમાં બી બરકત અતા ફરમાવે અને એમની રિસ્કમાં બી બરકત અતા ફરમાવે।